વાઘોડિયા નગરપાલિકામાં સુશાસન દિવસે સિટી સિવિક સેન્ટરનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીની 100મી જન્મજયંતિએ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ગુજરાતની 34 નગરપાલિકામાં સિટી સિવિક સેન્ટરનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। ત્યારે વાઘોડિયા નગરપાલિકામાં પણ સિટી સિવિક સેન્ટરનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। સાથે સાથે ડોર ટુ ડોર કચરાના કલેક્શન માટે ટ્રેક્ટર તેમજ ટ્રોલીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। વાઘોડિયા નગરપાલિકા સિટી સિવિક સેન્ટર વર્ચ્યુઅલ ઉદ્ઘાટનમાં વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસર અને મામલતદાર તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, હોદ્દેદારો, અગ્રણીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। સાથે સાથે મોટા પાઠક ફળિયાના આરસીસી રોડનું ખાતમુહૂર્ત પણ વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના હસ્તે કરવામાં આવ્યું હતું। बोलो अम्बे मारी जय। આજે આપણા દેશના પૂર્વ વડાપ્રધાન માનનીય અટલ બિહારી વાજપેયીજીની 100મી જન્મ જયંતિના દિવસે ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા વાઘોડિયાની નગરપાલિકાને સુશાસન દિવસે આજે લોકાર્પણ કરવામાં આવ્યું। આ સુવિધા અહીંયા તમામ પ્રકારની જેટલી પણ સરકારની જે કઈ યોજનાઓ છે એ તમામે તમામ યોજનાઓનો વાઘોડિયા ગામને તાલુકા પંચાયતની કચેરી સુધી ના જવું પડે। લગભગ બધી સુવિધાઓ અહીંયા નગરપાલિકા ગામ વચ્ચે દરેક ગ્રામજનને મળી રહે, છેવાડાના માનવીને પણ અહીંયાથી તમામ પ્રકારની સુવિધાઓ મળે એ માટે ગુજરાત સરકારે 5 વર્ષ માટે કોઈ પણ જાતનો નાગરિક પાસેથી પૈસા લીધા વગર એની નિભાવણી જે કંઈ કરવાની છે એ 2 કરોડ રૂપિયા જેટલા ખર્ચ 5 વર્ષ માટે ગુજરાત સરકાર કરશે। એટલે અમારા વાઘોડિયાના નગરજનો વતી હું અમારા ગુજરાતના મુખ્યમંત્રી મૃદુ અને મક્કમ ભૂપેન્દ્ર પટેલ સાહેબનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું। વાઘોડિયાની વર્ષોથી માંગણી હતી નગરપાલિકાની, એ નગરપાલિકા પણ આપી અને નગરપાલિકાની સાથે સાથે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે વાઘોડિયાને સ્વચ્છ બનાવવા માટે તમામ પ્રકારની ગ્રાન્ટ આપવાની બાંહેધરી આપી છે। વાઘોડિયામાં જે વર્ષોથી ગટરનો પ્રશ્ન છે એની માટે થઈને 60 કરોડની સહાય સાથે સાથે 3 એસટીપી સાથે આખા વાઘોડિયાની નવીનીકરણ પાઇપલાઇન સાથે 3 એસટીપી સાથે વાઘોડિયામાં ક્યારેય આવનારા 30 વર્ષ સુધી ગટરનો પ્રશ્ન ના થાય એવું આયોજન કરવામાં આવ્યું છે। અને માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે વાઘોડિયા નગરપાલિકાને ગટર યોજના માટે 60 કરોડ રૂપિયા જેવી મોટી રકમ ફાળવવામાં આવી છે। સાથે સાથે કચરા માટે સ્વચ્છ ભારત અભિયાનની અંદર ટ્રેક્ટર, બીજા જે કંઈ સાધનો છે એ સાધનો પણ મુખ્યમંત્રીએ આપવાની ખાતરી આપી છે। સાથે સાથે આપણા વાઘોડિયાને એક નવું ફાયર સ્ટેશન અને યુવાનોને વર્ષોથી માંગણી હતી કે વાઘોડિયામાં એક સ્પોર્ટ કોમ્પ્લેક્સ બને એની પણ દરખાસ્ત આપણે મૂકી દીધી છે। ટૂંક સમયમાં વાઘોડિયાને સ્પોર્ટ કોમ્પ્લેક્સ, ફાયર સ્ટેશન વગેરેની સુવિધાઓથી બીજા તાલુકાની માફક વાઘોડિયા પણ વંચિત ના રહે એ રીતની તમામ મારા પ્રયત્નો છે।